ઓલી મોરબાની લંગડો રહી ને ત્યાં શૂટિંગ ઉતારે કેરી સારી દેખાય. આ છે કરમદળી ગામની કેસર કેરી અને આ બાજુની છે લંગડો કેરી. एमोलेट है ना डिस्प्ले. કેટલી આંબા થળિયા છે? આમાં હો થળિયા બધા કેસર કેરીના. તો નાના છે એમાં તો હજી કેરી નહીં આવતી હોય ને? નાના એમાં કેરી આવી જાય? હજી નહીં, હજી મોડી આવશે. મોડી આવશે ને? 3 વર્ષમાં આવી જાય કેરી. 3 વર્ષનું ઝાડ થાય એટલે આવી જાય. બધું આવી જાય ને. 3 વર્ષનું ઝાડ થાય એટલે આવી જાય ને? કલમું હોતે તમે કરો ને આંબાની? તમારું નામ શું? મારું નામ હે? હરિભાઈ. હરિભાઈ આંબાની કલમું કરે છે. કેસર કેરી આમાં બોલે એટલે એ વાત આવી જાય. કેરી ઉતરી ભાઈ. ગાડી કેદી આવે એમ છે? ગાડી તમારે દાર પડાવ હોય તો કેજો ને, આવે અત્યારે ખાંભા બાજુ ચાલે. ઉતર્યા ને દાર બહુ હદે રહી ગયા. એવું છે? આખરે પાછા કરી નાખશું નીચે બીજું. હા આખું આવી જાય એટલે કેરીઓ પાકવા માંડે ને ટૂંકમાં. એટલે એમ હાથ એક દી પડી રહેવા જેવી પડે. હાવ ગળી જાય. આ હાખુદી થઈ ગઈ હોય એને તો પછી પકવામાં એને પકવાનું ખોખું પાકી જાય. એમ ઈ ભરતી આ તો તમે દાબો નાખો ને ખોખા જેટ લઈ જાવ ને, તોડવાનું નહીં, એમને પાકી જાય. એમને ખોખા મૂકી દેવાનું. ના મેં કીધું ખોખામાં કદાચ ચાંદી ઉપાડવાનું ને ઓર્ડર નહીં. એટલે હેઠું કોથળા પાથરીને કોથળા લઈ લેવાના. હેઠ કોથળા પાથરીને લાદી હોય એટલે અને માથે કોથળા ટાંકી. દિનેશભાઈ લઈ જાય ખોખા એમને મૂકી દે, માથે પ્લાસ્ટિક ટાંકી દે, એમને ખોખા આખા પાકી જાય. અમારે ત્યાં નીચે એમ જ કરે હે ને, કોથળા રાખી દે અને છાપાને કાગળ પસ્તી નીચે કોથળા ઉપર કોથળા ઢાંકીને વચારે ડુંગળી નાખી દી. ડુંગળી નાખી દે એટલે પાકી જાય ને હરખી. ગરમી એકદમ પકડે. કેટલું કલાક હાલ હે? એક થી પૂરું રહેશે.